રામ રામ મુરે બાપા રામ રામ. રામ રામ આવો આવો. હમણાં નવા વાગ્યા ને હમણાં હું નહીં લાવતું. તું કેવું હું ને મારો ભાઈબંધ નથી આ અમે બેન ને ભણ્યા ને થી ગુવા માટે લઈ ગયા હતા. ગુવા બાપા કીધું બે દિવસમાં ઠીક થઈ જશે. ઉલટા હોતે અરે મુરે બાપા મારી માનો પાને જ્યોતિ સાગર લઈ જવા. આપણે જ્યોતિ છે કે આપણા બાજુના ગામમાં જ્યોતિ ચાલે છે મંગળ સ્વામી જ્યોતિ. ઓહો નામ સારું હે કામ તો આયા છે ને આના આના આલી મને ઠીક તો થઈ જશે. આ એક તો ઠીક થઈ જશે આલી ઓ બનિયા આ બાબા આ જ્યોતિ કોઈ એમ અને ઠીક કરવાનું એટલા માટે. ઓ આવો આવો આવો. શું થાય છે? દીકરો થાઉં. આપણે કેટલા દિવસથી ગાંડાનો જીવ કરે. ચાલો હું તપાસી લઉં. અરે તારો હાથ આપતો. મારા ભાઈ હાથ જ નથી જો ને ક્યાંય દેખાય તમને. આપણે માળ આપશે તો જલ્દી કરો. સોમ મંગળ બુધ ગુરુ. જો આ તો મને આવડે શુક્ર શનિ રવિવારે રાજા રમાને મોજા. જાણે દુખી પગે. ઓ આને તો બહુ મોટી સમસ્યા છે. અને દુખી વળી અને શનિની છાયા અને મંગળની માયા છે અને શનિના બે ઉગ્ર પણ નડે છે. અને મારા ઉપાય આપને મારા પાસે એક નંગ છે એને વીટીમાં બેસાડીને પહેરાવી દેજો. આ ભલે પણ નાખતા આપો. ઓનલાઈન વાળો નંગ આપતો. હાલો ભલે પૈસા આપે જાઓ. અને કેટલા છે? જોવાના ફાયદા છે નાખીને રસ્તે ને ગુણને સફળ આપો. એટલે બધું નાખી છે એટલા માટે બીજું શું છે નીચે તો ફોન. પેલા સોનીને ફોન કરજે તો. હેલો હાલો એક નાખીને નાખીને મોકલો છું તેમાં પાકિસ્તાન કમિશન રાખજો. હા બાપુ બાપા ના લઈ તો ના તારી ભાઈ જાવે કાઢી લેવી. ના જલ્દી કરો બાપા આવે. હા ના લઈ તો ના બાપા લઈકા એક ખરા. ક્યાં છે? આપણા કાકા ગણે. ના તું ધ્યાન દે. હા ભલે. હાલો ઉઠી છે ના બાપે વીકી તો બેટાડી નાને કહેવાનું. હા હાલો બાપા દુકાન જજો ભાઈ જોતો મણિયા. બાપા હાથી બોલો. હેડ તો નથી આપતો બાપા. ધરામાં ખોટું ના બોલો. હેડ તો નથી આપતો. હા લાગે છે હા લાગુ છું તો મારું હાલો. અત્યારે નીકળે કેમ? ચેક કરી આવે. તો જલ્દી કરો. આમાં વાત શું કરવા જેવો તમે બધા? મારા પૈસા મને દેજો. અરે કેટલા છે? ખાલી 25,000. આટલા બધા કોઈ નહીં. હાથ બોલે ને એટલા માટે. બીજું શું થાય? નીચે તો થોડી રામ રામ મુરે બાપા રામ રામ. રામ રામ આવો આવો. મને આમ થયું કે નથી? અરે આજી નથી. આપણે વખત ડ્યુટી માટે લઈ ગયા. ડ્યુટી થી કીધું કે બિલ્ડિંગ પર ઠીક થઈ જશે. ખબર? આ આજી નથી ઉલટા વધી ગયું. મુરે બાપા આ મારો દોસ્ત છે. આ મોટી જાહેરાત લઈને આવે છે. હું મોટી જાહેરાત હા મોટી જાહેરાત લઈને આવ્યો છું. એક મોટા બાપાએ તે બાબા ભૂત પ્રેત આત્મા ગાડાને બધાથી કરી આપે. તમે કહો છો નંબર આપો એના. બોલો 98 તો એકરા લગાડો જોઈએ. લગાડો લગાડો લગાડો. હલો પાછી મોકલો. હેલો કોણ બોલો છો? ક્યાંથી બોલો છો? અમે ડીએને ઓલા પછી બોલી હતી. શું કામ છે? એ ગાડા જે કરે એને ઠીક કરવાનું છે. તો સભામાં બેઠું હોય તો 10,000 અને પ્રશ્ન પૂછ્યો તો 15,000. ના ના ખાલી પ્રશ્ન પૂછ્યો હોય. કાલે અમદાવાદ આવી જજો. અને આવીએ. હાલો જઈએ. હાલો હાલો. હા બાપા. હા બાપા. બાપા તમને વાત કહું.
મેં તે પુષ્પા ફિલ્મ જોઈ. બાપા પકડી રાખો ક્યાંથી ભાગી ના જાઓ. બાબાજી જય હો, બાબાજી જય હો, બાબાજી જય હો. બાબો શું પ્રશ્ન છે? બાબા મારી સગાઈ નથી થતી. હવે તમે ગીરના ચડી આવજો. હું ગીરવા ચડી આવ્યો છું. હવે તમે ઊંધા વળી ચડી આવજો. હા હવે આવું કઈ કરવું પડશે. શું બરાબર છે? ખબર નહીં બે ત્રણ દિવસથી ગાંડા જેવું કાંઈ છે. અને બે ત્રણ દિવસ પેલા ટમેટાનું શાક ખાધું તું ને આ એટલું રેટો બેટો ઘી ગોળ ખાધું તો નથી એના બધા તું હાથ હાથ લે બતા. હવે આને આખા ટમેટાનું શાક ખવડાવજો. તે સરખો થઈ જશે. ના બાપા આ બધું મને ખબર કોણ શીખાય? અલ્લુ અલ્લુ શીખાય. અલ્લુ અલ્લુ કે આપણે કોઈના પગ પાલવાના નહીં. ઓય ટપાલી બાવાજી, ટપાલી બાવાજી આ તો વધારે ગાંડો થઈ ગયો છે. હું તો કઈ ગાંડો નથી રે, હું તો ઈ ઘેરો નથી રે. લાવો મારા પૈસા. મારા કઈ નથી. બોલો બોલો એ આ જો ક્યાં દેખાય મારા રામ રામ. હા હા પેલા માન્યાને કેમ કર્યું? એ ભુવા ને સાધુ પાસે લઈ જાઓ. એ તો બધી અંધશ્રદ્ધા હોય. આપણે ડોક્ટર પાસે જઈએ. એ મારો ભાઈબંધ છે, બાજુના ગામમાં છે. હા 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 એકદમ ઠીક થઈ જશે. બાપા આ ડોક્ટર ભાઈ બાપા ઓલો ઇન્જેક્શન નાખવાનો ને આઈ મને તો નહીં ના ના મને ના. જો તકલીફ છે ખબર નહીં બેઠા નિયમથી માનવડે જે મળે એ સુરત હો મામા ગાવા ગાડી ગયો હો એ દુકાન સુતો મેને ચિંતા કાય તું ચિંતા તમારો એક દીકરો તમને ચિંતા ન થાય કઈ ચિંતા કાય ભાઈ કીધું ચિંતા કાય વાત નથી. અરે મારી વાત તો સાંભળો. બોલો ને. ચિંતા કાય વાત નથી. અમે આને 5 દિવસ મારી ટ્રીટમેન્ટ આપીશું પછી તમારો દીકરો એકદમ બરાબર થઈ જશે. આવો 5 દિવસ પછી તમે એના પેલા કે ખાતામાં ગયા હતા? હા ગયા હતા. બાબા પાસે જ્યોતિષ પાસે દુઆ માટે કદી ઠેકાણે કરી ગયા. ઠીક નથી એ આપણે ના જવા એ નથી આશીર્વાદ આવે. હવે તમને અનુભવ થયા છે. થયો અનુભવ. 5 દિવસ થઈ ગયા. હાલો રાની આ ડોક્ટરની ડિગ્રી તો હે ને? હા ડોક્ટરની ફૂલ ડિગ્રી છે. પૈસા પૈસા લૂંટી એ તો થઈ ગયું ઠીક. હવે તમારી એકદમ બરાબર થઈ ગઈ. એકદમ મણિયા આવા થઈ ગયું ઠીક. એકદમ બાપા હું એકદમ ઠીક થઈ ગયો. કેટલા પૈસા છે? ખાલી 6000. આટલા ઓછા બાબાની તો પાછી કરતા છોકતા નથી. હવે
મને આની દો. ટમેટા લઈ લો. અરે ના ના ભાઈ તું ગાંડો થઈ જશો. અરે ના ના અંધશ્રદ્ધામાં ભૂવામાં સાધુમાં ક્યારે ન પડો. બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવું. ખૂબ ખૂબ અભિનંદન.